દાંત કાઢો ન કરે બસ ન કરે દાંત કાઢો, બીજું કઈ કરવાનું નથી. હજો દ્વારકાધીશ મિત્રો, તો કેમ છો બધા? આઈ હોપ કે મજામાં જશો. તો ભાઈ આ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. વાગ્ય છે સવારના 8 જેવું થયું છે. અરે ભાઈ ઠંડી પણ એટલી છે ને કે વાત પૂછું. સાહેબ બસ આવે છે પાછી તો ખબર નથી, બસ તો નથી. પણ આ છે લાઇબ્રેરી છે. હું તમને યુનિવર્સિટી અંદરનો વ્યૂ દેખાડો, તમે જોઈ શકો છો. ઝાકળ પણ એટલો છે. આજે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બસ સ્ટોપ. આ છે બસ. આ બસમાં બેસવાનું છે. હજી તો બસ ઉપડવાની છું. હારા તમે જોઈશું. સુરત દાદા પણ યાર આમ દેખાણ આવે કે આ છે એનું સવારનું વાતાવરણ શીતલ પાર્કનું. ઓફિસે તો ભાઈ આવી ગયા અને અહીંયા ચા બને છે. તડકો પણ એવો નથી, પણ ઠંડી બહુ છે. પાછો મકર સંક્રાંતિ પણ આવે છે. જોઈશું કરે અહીંથી પ્લાન તો મારે ઉપર છે ને, આ ઉપર ત્યાંથી પણ વ્યૂ દેખાડીશ. તો ચાલો મળીએ હવે. તો ઓફિસ બતાવો પડે. જગ જો ભાઈ નો ખાલી વિક્રમ જો ભાઈ તડકો જો છે. તડકો પણ એટલો તડકો લાગતો જ નથી. તડકો છે તડકો લાગતો જ નથી ભાઈ. અત્યારે એવું લાગે કે વાતાવરણ સાવ ડાઉન છે. તડકો જરી ગઈ એવું લાગે ઠંડી. હાજો આમ તો નો ફીલ ન થાય, પણ એક પ્રકારે જોઈ શકીએ ને ભાઈ. બસ છે, બસ ચાલુ છે. ટ્રાફિક પણ એટલું. અત્યારે એવું લાગે કે આમ શું કહે પેલું એસી મનો બેઠા હોય એ રીતનું. ચલો અહીંયા જમવા જવાનું છે. ચાલો મળીએ. જમવા આવી ગયા છીએ. જમવામાં છે ભાઈ પૂરી છે, ડુંગળી છે, શાક છે ભાઈ. આ છે ભાઈ અહીંયા તો કંઈ કિલો જેવું ચાલશે. જોબ થઈ ગઈ છે પૂરી. તો હવે જઈએ છીએ રૂમે. બટ આ વ્યૂ છે યાર, પતંગ નથી શકતી યાર અહીંયા. કેમ સમજાવે? બહારનો પણ વ્યૂ તમને દેખાડો હું તમને. આર્ક વર્લ્ડ જોઈ શકો છો. અત્યારે તો પબ્લિક નથી એટલું બધું. 5:30 જેવું થયું છે. આ જો આવ્યું તો ખરા રમકડાનું, પણ ગેસ ચેક કરો પતંગ એક કંઈ ચકતી નથી અત્યારે હાલમાં. ચાલો બહારનો વ્યૂ દેખાડો. ગયા છે ભાઈ ઇન્દિરા સર્કલ. જોઈ શકો છો ઇન્દિરા સર્કલ. અહીંથી જઈ શકીએ. અહીંથી આપણે બીજી બસ પકડવાની છે. આપણે આ બસ પકડવાની છે. જે આ બસ આપણે પકડવાની છે અત્યારે માટે. ચાલો ભાઈ આ છે બધું. જોઈ શકાય ટ્રાફિક એટલું છે. ચાલો મળીએ આપણે બસમાં. ભાઈ આ છે બસનો વ્યૂ. ઊભા છીએ. ડોર ક્લોઝ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અત્યારે ચાલ્યા જઈએ છીએ. રૂમે જવાના છીએ. તો ભાઈ આ છે અત્યારનો વ્યૂ. જોઈ શકો છો. આ છે લાઇબ્રેરી. ચાલો રૂમે જઈને આપણે મળીએ પાછા. અત્યારે તો યાર કંઈ છે નહીં નવીનમાં. પણ કહીએ ને કે જો ભાઈ મકર સંક્રાંતિનો સમય આવી ગયો. એમ કે હવે 13થી નહીં, આજે કેટલી 8 તારીખ થઈ, એટલે 5-6 દિવસની જ વાર છે મકર સંક્રાંતિની.
હવે એક પતંગ પણ નથી ઉડતી. આવેલા જઈએ છીએ અમે પહોંચવાના છીએ ભલે પહોંચી જાઉં. ત્યાં નાસ્તામાં લઈ લીધું છે ચટાકા બટાકા. ભૂખ તો નથી એટલી બધી, કેમ કે કલાક પછી જમવાનું છે પાછું. તો ભાઈ અત્યારે લાઇટ પણ ચાલુ છે. તો ગાઈસ આવા છે દિવસો, સ્ટ્રગલ લાઈફ. કેટલી પ્રકારે કાંઈ વાંધો નહીં ભાઈ. આજ આવી દેખાડો જો ભાઈ, આ છે ભાઈ મૂંઝકાન વાત યાર. મારે જોવું યાર, એક પતંગ નથી ઉડતી ગઈ. બાકી ગામડે તમે જુઓ ને, ગામડે અત્યારે નહીં, દિવાળી પછી પતંગ ઉડવાની ચાલુ થઈ ગઈ હોય. અત્યારે તો કાંઈ ન કહેવાય. બાકી રાજકોટમાં એવું નથી લાગ્યું કે બ્રધર અરુણ, એવું બધું તો કાંઈ લાગતું નથી કે ભાઈ રાજકોટમાં મકર સંક્રાંતિ જેવું હોય. તો આ ભાઈ અત્યારે છે, શું કેવું તમારું? આમ જોબ થઈ ગઈ તમારી પૂરી? જોબેથી આવી ગયા? આ ભાઈ છે ભાઈ સરકારી, સરકારી નોકરી જ છે. નહીં સરકારી નોકરી જ છે આ ભાઈ. ના ભાઈ ન્યા એને બરાબર એક વાત કે મને નહીં તો કોણ કોઈ એમને એક વાત કે ભાઈ આને ભાઈ સરકારી નોકરી છે તો હું ભાઈ તારી પાસે જ કોઈ સરકારી નોકરી લઈ લે. હા તો પછી હું છે તો છે એટલે તો પછી કાર્યવાહી થાય એની કાર્યવાહી યાર ના, કાર્યવાહી એક પ્રકારની કાર્યવાહી ન થાય આમાં. એ બધા ખબર ભાઈ નોર્મલ લાઈફ છે ભાઈ, લાઈફ તો છે શું કહેવાય. ચાલો ગાઈસ, તો હવે મળીએ. આપણે ભાવનગરના મિત્ર હતા, એ તો આપણે રૂમ એક્સચેન્જ કરી ગયા છે, તો એની જગ્યાએ આવ્યા છે આ ભાઈ. શું કે બ્રધર? બસ તમારી જોડે રહેવાનો લાવો મેડમ યાર. અને આ ભાઈ તો નારાજ જ છે હજી. કાંઈ વાંધો નહીં ભાઈ, થોડોક ઝઘડો થઈ ગયો ભાઈ સાથે. જો મોઢું પણ આમ જો દેખાડતા નથી. જો એને વિડીયોમાં આવું જ નથી ભાઈ. ભાઈ રૂમમાં રહેવાનું હશે તો વિડીયોમાં આવવાનું. તમને કાજુ બદામ ખવડાવું. જો હે આમ જો, આ હે જજી આ કોણ આપે? આ કાજુ મીઠું મોઢું કરો. થેન્ક યુ બ્રધર. કાજુ બદામનો લાભ આપ્યો. શું શોપિંગ કરે એવો? શોપિંગ કર્યો નાના ભૂલકા માટે કપડા ને એવું બધું. આવું બધું લીધું. તો ભાઈ અમને આ નથી ગમતું, અમને એક એમ કે આ આપી દો. અમારે બીજું કાંઈ જોતું નથી, ખાલી આ. સારું હોય ભાઈ, કેટલાનું આવ્યું? તો ચાલો મળીએ. અત્યારે જઈએ છીએ અમે જમવા માટે. તો ભાઈ સાગર મોરી છે, આ ભાઈ છે. સાગરભાઈ લાવો તો, એક મિનિટ લાવો. મારે એવું લાગે મારે લઈ જવું હવે આજ. આમ જો ઓય આ ઓફિસે હું લઈ જઈ. રિએક્શન જો. ચાલો જમવાનું દેખાડો કે જમવાનું શું શું છે. અત્યારે નામની ચર્ચા થઈ જાય છે. આ ભાઈનું નામ નથી આવડતા. આ ભાઈ દોઢિયા, હવે ખબર પડી ગઈ દોઢિયા ભાઈ. બાકી નામ બામમાં બહુ ભૂલ થાય છે. આ તો ભાઈ મોરીભાઈ. દાંત કાઢો નકરા, બસ નકરા દાંત કાઢો, બીજું કઈ કરવાનું જ નથી. હજો ગાઈસ વ્યૂ ચેક કરો યાર. મોરી યાર કઈક બોલો યાર. હું યાર તમે આ જો અહીં નથી. હા ભાઈ હું તું ભાઈ અહીંયા જમવાની વાત જોઈ છે. જમવાનું હજી આવ્યું નથી. ઠંડીમાં ધ્રુજી હતી, ખોટી નથી. આ ભાઈ સાથે લડાઈ થઈ ગઈ. એ તો કઈ શું કે તો કઈ બોલતું જ નથી. જોયા ટાઈટે એટલી છે બ્રધર કે વાત પૂછો મને. મોરી સાથ
બ્લેક આવે મોરી ભાઈ, મોરી કાળા થઈ ગયા રાઈટમાં. હવે રવાય આવ્યા સમય જોઈ આવી ગયો છે. સાગર છે, મોરી છે, આ છે ડોડિયાભાઈ છે. આ ભાઈ તો કઈ કે આવું જ નથી. એમાં તો ભાઈ જમવામાં છે બટેકાનું શાક છે, ઢોકળી છે, ડુંગળી ને ભૂંગળા ને એવું બધું આવે છે. ને આપણે તો ઠંડીના લીધે આપણે ખૂણામાં બેસી ગયા છીએ. ડોડિયાભાઈ દાંત બહુ કાઢે. આમ મોરીનું રિએક્શન કાંઈ નહીં. દાંત તો મને આવે છે, હું કંટ્રોલ કરું. દાંત તો મને આવે. જમવાનું રાખવા બસ ચાલો મળી જમીને. અત્યારે અમે જમીને હાલવા નીકળ્યા છીએ. યુનિવર્સિટીએ જવાના હતા પણ ઠંડી છે વધારે, એના લીધે અમે યુનિવર્સિટી હાલમાં નથી કરતા. ડોડિયાભાઈ જો અત્યારે દાણાદારનો ખર્ચો કર્યો છે ભાઈ મેં. આ દાણાદાર ખવડાવી મોરીભાઈ કઈ કયો યાર, દાણાદાર ખવડાવી મેં તમને યાર. હે 10 રૂપિયાનો ખર્ચો કર્યો ભાઈ મેં. ઓહો વાહ વાહ તારું યોગદાન દોસ્તારોમાં. દોસ્તારમાં 10 રૂપિયામાં તે 5 જણાને પટાવ્યા. 5 જણાને સારી વાત નથી. કેમ 5 જણા છે? 5 ને તો ખવડાવી ને ધીરે એક દેવી 4 જણા છે ભાઈ. 20 વાળી કેન્ડી ખવડાવ. ખિસ્સામાં કેટલું મીઠું? અમે શિયાળામાં કેન્ડી ખાવા તૈયાર છે તારી. અમને નહીં શરદી થાય ભાઈ. મને શરદી ભાઈ ફૂલ છે. મને મજા અમને નહીં થાય. 20 વાળી કેન્ડી ખવડાવ. આ કેમ જરા મતલબ તો આને શું પ્રોબ્લેમ છે ને ભાઈ? તો વાગ્યા છે અત્યારના 10:30 અને ભાઈ અરે જ્યારે હું વિડીયો બનાવું ત્યારે આ ભાઈ હસતા જોઈ નહીં, આ ભાઈ હસતા જોઈ ભાઈ મોટું ફરી. કાંઈ વાંધો નહીં ભાઈ, નો આવું તો ભાઈ આપણે એવું નથી કે જબરજસ્તી કે એને આપણે વ્લોગમાં લેવા જ ભાઈ. એની ભાઈ લાઈફ છે ભાઈ, એને શું કે પેલી છુપાવ્યું હોય તો શું. આને ભાઈ શરદીનું શીખવું અત્યારે ભાઈ ચાલુ જ છે મને તો એક ધારો. અને કાલનો જો ભાઈ આગળ ફોન આવ્યો તો ઓફિસેથી કીધું કે કાલે 4 વાગ્યાનું ઓફિસનો ટાઈમ છે, કાલે 4 થી 12નું, એટલે કાલે તો થોડા મોડા ઉઠશું. ના શરદી નહીં વધે પણ થોડાક મોડા ઉઠશું. હે કાલે થોડુંક મોડું ઉઠાય. કાલે કેટલા વાગે જવાનું કીધું? 4 વાગ્યાનો ટાઈમ છે. સવારના? ના મારી તો હવાના નથી પણ બપોરના 4 થી 12ની એ ડ્યુટી. પણ 10 વાગે તો હું વહી આવે કેમ કે બીજે સવાર પાછું 8:30નો ટાઈમ છે. એટલા માટે ચાલો હવે મળીએ કાલના નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ અને ગુડ નાઇટ.